ભિક્ષા માગીને મારા પરિવારને હું ખવડાવું છું તો ભગવાનની પૂજા તો હું કેમ કરી શકીશ? મારી પાસે પૈસા છે નહીં, ઘરમાં સીધું સામાન નથી, ભગવાનનો પૂજાની સામગ્રી કેવી રીતે લાવીશ? ભગવાનનો પ્રસાદ કેવી રીતે બનાવીશ? એ વિચારમાં કહે છે કે આખી રાત્રિ બ્રાહ્મણને ઊંઘ નથી આવી. ઇતિ સંત્યુક્ત વિપ્રસો રાત્રો નિદ્રા ન લબ્ધવાન. આખી રાત્રિ જાગતો રહ્યો તો ભગવાનની પૂજા હું કેમ કરી? સવારમાં વેલા ઉઠી, બ્રાહ્મણનો રોજનો કામ કે વેલા ઉઠી ભગવાનની પૂજા કરે, પૂજા પતે એટલે ભિક્ષા માંગવા જાય. એટલે બ્રાહ્મણ વેલા ઉઠી નાઈ ધોઈ પૂજા પાઠ કરી એ નિયમ પ્રમાણે ભિક્ષા માંગવા જવાની તૈયારી કરી રહ્યો છે, હાથમાં જોડે લીધી છે, પણ મનમાં ચિંતા છે કે આજે તો મારે ભગવાનની પૂજા કરવાની છે, ભગવાનની કથા કરવાની છે, પણ કેવી રીતે કરીશ? એ જ્યાં મનમાં ચિંતા કરતો હતો ને ત્યાં મનમાં બીજો વિચાર આવ્યો કે લાવ આજે ભિક્ષા માંગવા જતા એમાંથી જે કઈ વસ્તુ મળે, જેટલી પણ વસ્તુ મળે, બીજા કોઈ કાર્યમાં ન કરતા એ જ વસ્તુથી ભગવાનની હું પૂજા કરીશ, ભગવાનની કથા કરીશ. બ્રાહ્મણની પરિસ્થિતિ આપણે પહેલા જોયું કે બ્રાહ્મણ રોજે રોજનું માગીને લાવે, રોજે રોજનું ખાય, છતાં એક ટંક તો માનવા જમી શકતો. એટલે આવો કોઈ વ્યક્તિ એક દિવસની કમાણી જો પૂજામાં વાપરે તો દિવસે જમવાનું શું થાય? જમવામાં વાપરે તો ભગવાનની કથા ન થાય. ધન્ય છે બ્રાહ્મણના પરિવારના બધા સભ્ય નક્કી કર્યું કે આજે ભગવાનની આપણે કથા કરવી છે, ભગવાનની પૂજા કરવી છે, આપણે બધા ઉપવાસ કરશું અને ખાવાની જે વસ્તુ બચે ને એનાથી ભગવાનની આપણે વ્રત પૂજા કરશું. આખા પરિવારના મોટાએ તો લીધો, પણ નાના બાળકોએ પણ સંકલ્પ કર્યો, કારણ કે જો જમવામાં આપે તો કોઈ હિસાબે ભગવાનની પૂજા ન થાય, એટલે પૂજા કરવી એટલે બધાને